આ તો આ લોકોએ એમ કહેવું જોઈએ કે લાર્જર બેન્ચ બનાવો સુપ્રીમ કોર્ટની કે જે આ આખા મુદ્દાને નવેસરથી વિચારે અને ત્યાર પછી આપણે આગળ જવું જોઈએ. પણ એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે આર્થિક ધોરણે મળી શકતું નથી, એટલે બ્રાહ્મણો ગમે એટલા ગરીબ હોય પણ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત બ્રાહ્મણો ગણાય જ નહીં. કોઈ બ્રાહ્મણ તમે નિરક્ષર જોયો છે? ભણેલો જ ના હોય બને. આર્થિક રીતે પછાત હોઈ શકે, ગરીબ હોઈ શકે. ગરીબ બ્રાહ્મણ હતો એમ જ કહેવામાં આપણી વાર્તામાં શું આવે છે કે એક બ્રાહ્મણ હતો તે ગરીબ જ હતો. ગરીબ હતો પણ વિદ્વાન હતો એવું પણ આવે છે. એટલે સવાલ એ છે કે આર્થિક પછાત પણ માપદંડ છે જ નહીં. મુખ્ય વસ્તુ આ છે. સવાલ એ આવીને ઉભો રહે છે કે તમે જો આર્થિક રીતે પછાત ગણો તો ભારતના 80% 85% જેટલા લોકો કાલેલકર પંચે એ જ કહ્યું. પહેલા એ જ કહ્યું. પહેલું કમિશન કાકા અનામત આપો કારણ કે 90% પછાત આર્થિક રીતે. પહેલું કમિશન કાકા કાલેલકર સાહેબ હતું. ધારો કે પાટીદાર કે વિદ્યુતભાઈએ કહ્યું કે ક્લાસ અને કાસ્ટ જુદા જુદા છે, પણ હિન્દુસ્તાનમાં જ્યારે કોઈ પણ પોલિટિકલ પાર્ટી કે કોઈ પણ ગ્રુપે કાસ્ટને ઇગ્નોર કરીને ક્લાસને પ્રાધાન્ય આપ્યું છે ત્યારે એ પાછળ જ પડી ગયા છે. એનું કારણ શું છે કે હિન્દુસ્તાનના સમાજશાસ્ત્રમાં કાસ્ટને તમે ઇગ્નોર કરો, કાસ્ટ તરફ બરોબર ધ્યાન ના આપો તો તમારું સમાજશાસ્ત્રીય એનાલિસિસ ખોટું જ પડવાનું છે. જેમ કે ભાલુભાઈ, હકીકત એવી છે કે તમે કાસ્ટને નામે અનામત આપો પછી ઓપરેટ તો ક્લાસ જ થાય છે ને, એ ફેક્ટ તમારે જોવી પડે. હા, બરાબર છે. એટલે એવું ન કરી શકાય કે ભાઈ આર્થિક પછાતપણું પણ અંદર લઈ લેવાય. એ તો સુપ્રીમ કોર્ટ કે કોન્સ્ટિટ્યુશનમાં ફેરફાર કરો ત્યારે જ થઈ શકે. આપણે ક્રિમી લેયરનો સિદ્ધાંત શું કામ લાવવો પડ્યો? એટલા માટે જ લાવવો પડ્યો. ક્રિમી લેયરમાં શું થાય છે? એ ક્રિમી લેયરની વાત બરાબર છે. ક્રિમી લેયરને બાદ કરીએ તો ઘણી બધી કાસ્ટ અંદર આવી શકે, પણ ક્રિમી લેયર કોણ એ નક્કી કોણ કરે? એ બધું સર્ટિફિકેટ ઉપર નક્કી કરવામાં આવે છે. અને આપણા દેશમાં તો એવું છે કે કરપ્શન એટલું સખત છે કે ક્રિમી લેયરના સર્ટિફિકેટો પછી રાફડો ફાટી નીકળે. એક વસ્તુ ધવલભાઈ, એવી સ્થિતિ આવી ઊભી છે, મને પેલું કિશન સોસાનું યાદ આવે છે. એવા મુકામ આવીને ઊભો છે કાફલો, અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ, અહીંથી જવાય ક્ષણ તરફ, અહીંથી સદી તરફ. એટલે આપણે અનામતના આધારો વિશે વધુ વૈજ્ઞાનિક રીતે વિચારવાનો સમય તો અત્યારે આવી ગયો, નહીં તો આ પ્રોબ્લેમ જ ઊભો ન થયો હોત. પણ સવાલ કેટલાક પેલા પણ છે કે જુદી જુદી જ્ઞાતિઓ જે ક્લેમ કરે છે અમારા 40% છે, અમારા 54% છે, એનો છેદ ઉડાડવાની બહુ જરૂરી છે. અને મારી પાસે કેટલાક ડેટા છે. દાખલા તરીકે બ્રાહ્મણો એમ કે છે કે અમે 3% છીએ, બ્રાહ્મણો 2% છે વસ્તીમાં. વાણિયા 2% છે, 3% ક્લેમ કરે છે. ક્ષત્રિયો પોતે 5%, 8% છે તેમ ક્લેમ કરે છે. વાસ્તવમાં ક્ષત્રિયો 5% છે. પાટીદારો તો 40% ક્લેમ કરે છે, પણ પાટીદારો 12% છે. આટલા સવર્ણો મળીને 21% થાય છે. પછી ઓબીસી ક્લેમ કરે છે કે અમે 54% છીએ. કાલે જ નરેન્દ્ર સોલંકી નામના એમના ઉપપ્રમુખ બોલે અમે 54% છીએ. ખોટી વાત છે. 1931ની વસ્તી ગણતરીને તમે એક્સ્ટ્રાપોલેટ કરો તો એમના 40% થાય છે. પછી આવે છે દલિતો 8% બરાબર છે. આદિવાસીઓની વસ્તી પણ આપણી પાસે 15% છે. અન્ય હિન્દુઓ 4% છે, જે ઓબીસીમાં પણ નથી આવતા, સવર્ણમાં પણ નથી આવતા, એવા 4% છે. મુસ્લિમો 9% છે, પણ કેટલાક હિન્દુ જૂથો કહે છે કે મુસ્લિમો 12%, ગુજરાતમાં બહુ વધી ગયા. ના, મુસ્લિમો 9% છે. જે બીજા 12% થાય છે અન્ય લઘુમતીઓ, ખ્રિસ્તી, પારસી, જૈન, આ બધા થઈને થાય છે. એટલે આમ જોવા જઈએ તો 1931ની વસ્તીને એક્સ્ટ્રાપોલેટ કરીએ તો 100% થાય, પણ આ જે જુદી જુદી જ્ઞાતિઓ પોતે દાવા કરે છે જોવા જઈએ તો 152% થાય છે. એટલે જ્યારે આ જ્ઞાતિના ઇવન મંત્રીઓ પણ બોલતા હોય કે નેતાઓ બોલતા હોય ત્યારે એમણે આ હકીકતોને ધ્યાન રાખીને બોલવું જોઈએ. અને હકીકતો પવિત્ર છે, હકીકતોનો વિરોધ ન થાય. તમે એમ કહો કે અમે 40% છીએ અને ખરેખર 12% હો તો એ વસ્તુ સામે આવીને છેવટે ઊભી રહેવાની છે. એક મિનિટ, મારે વિદ્યુપી તમને એ પૂછવું છે, ક્રિમી લેયરની જે આપણે વાત કરીએ છીએ એ ક્રિમી લેયર આખી જ્ઞાતિને લાગુ પડે, સમૂહને લાગુ પડે કે કુટુંબને લાગુ પડે? ના, ક્રિમી લેયર કુટુંબને લાગુ પડે. કોઈ એક જ્ઞાતિ જૂથ લો, ઓબીસીમાં કેવું બન્યું છે કે કોઈ એક જ્ઞાતિ જૂથ લો, પછી એ જ્ઞાતિ જૂથમાંથી તમે ક્રિમી લેયર છો કે નથી
તેનો દાખલો રજૂ કરવો પડે. એટલે કુટુંબ, હા, family. કુટુંબ એ કુટુંબગત દાખલો છે. એટલે એમ કહેવાય કે રિઝર્વેશન એટ ધી લેવલ ઓફ કાસ્ટ Caste. એન્ડ ડી રિઝર્વેશન એટ ધી લેવલ ઓફ ફેમિલી. ફેમિલી, યસ. આમ સિદ્ધાંત તમારે અમલમાં કરવો પડે ને માંડલ પંચ વખતે જે રાજકીય ધમાલ થઈ હા. એને કારણે માંડલ પંચમાં તમારા જ એક રિલેટિવ ધીરુભાઈ શેઠ હા. નિમાયા હતા. ધીરુભાઈ શેઠ રાજકીય વિજ્ઞાની છે અને એ બધા સમાજ વિજ્ઞાનીઓએ એક પરિષદ કરીને એમ નક્કી કર્યું કે હવે એવો સમય આવી ગયો છે કે કોઈ એક પછાત ગણાતી જ્ઞાતિમાંથી એક નાનકડો વર્ગ જો સમૃદ્ધ થઈ જાય તો એ નાનકડા સમૃદ્ધ વર્ગને કુટુંબ લેવલ પર એમાંથી બહાર કાઢી નાખવો. આ ક્રિમી લેયર એમાંથી આવ્યું છે. અચ્છા, પણ એમાંથી. ક્રિમી લેયરને વહીવટી રીતે નક્કી કરવામાં ખોટા સર્ટિફિકેટો જાય છે એને કારણે વધુ પ્રશ્નો ઊભા થયા છે. એટલે કોઈ પણ જ્ઞાતિનો એક સેમ્પલ સર્વે કરીને ક્રિમી લેયરના ક્રાઇટેરિયા નક્કી કરીને, જેમ આપણે બીપીએલના ક્રાઇટેરિયા Exactly, નક્કી કર્યા છે એમ ક્રિમી લેયરના ક્રાઇટેરિયા કરીને કરવા જોઈએ. એટલે દાખલા તરીકે પાટીદારોની અનામત હોય તો ભાઈ આટલા 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 પ્રકારના હશે એ બિલો ક્રિમી લેયર, અને આટલી આટલી વસ્તુ જેની પાસે 2 બેડરૂમ વાળું પાકું મકાન હશે, જેની પાસે મોટર હશે, જેની પાસે પોતાનું ફાર્મ હશે, જેની પાસે પાકી નોકરી ક્લાસ વર્ગની હશે, એ બધા ક્રિમી લેયરમાં આવી જાય. એટલે માત્ર ઇન્કમના આધારે ક્રિમી લેયર નક્કી કરવાથી જે દૂષણો અને ભ્રષ્ટાચાર પેદા થાય છે એ આ રીતે ડામી શકાય. વિદ્યુતભાઈ, એક સવાલ આવ્યો છે હાઉસમાંથી કે અત્યારે છેલ્લી વસ્તી ગણતરીમાં કાસ્ટ, ક્લાસ બધી રીતે આવક બધું લેવાયું છે, અમુક વસ્તુ જાહેર નથી થઈ, તો જાહેર થવી જોઈએ કે નહીં? એટલે કાસ્ટ વાઇઝ જાહેર કરવું જોઈએ. થોડુંક સેન્સિટિવ છે એટલે એ લોકોએ અત્યારે જે પદ્ધતિ અપનાવી છે તે પાર્ટ ડેટા ડિક્લેર કરતા જાય છે. દાખલા તરીકે રૂરલ અર્બન માઇગ્રેશન કેટલું વધ્યું એ આપ્યું છે, એ ડેટા એમણે જાહેર કર્યો. લોકોના વ્યવસાયો કેવા બદલાયા એ બદલ્યું. એ એમણે જાહેર કર્યું. કેટલાક લઘુમતી જૂથોનો ડેટા એમણે જાહેર કર્યો. કાસ્ટની બાબત એટલા માટે છે કે કાસ્ટ એક સેન્સિટિવ મેટર બની ગઈ છે ભારત રાજકારણમાં. ભાલુભાઈએ સાચું કહ્યું, ઓપરેટ ક્લાસ થાય છે પણ જે નામ દેવાય છે તે કાસ્ટને નામે દેવાય છે. એટલે કોઈ પણ નેતા એમ કહે કે મારે તો 52% લોકો મારો ટેકો ધરાવે છે, મુલાયમસિંહ યાદવ એમ કહી શકે કે આટલા બધા યાદવો છે, 40 કરોડ યાદવો છે જે મને ટેકો કરે છે. ખરેખર 40 કરોડ હોય જ નહીં, ભાગ્યે જ 12.5 કરોડ હોય. એમ કેટલીક બધી વસ્તુઓ જો જાહેર થઈ જાય તો અત્યારે જે રાજકીય બેલેન્સ ઊભું થયું છે એ ડિસ્ટર્બ થઈ જાય એવી હકીકત છે. એને આપણે ત્યાં 1931માં જ્ઞાતિની આધારે વસ્તી ગણતરી થઈ, પછી થઈ નથી. એટલે હવે જે થઈ તે જાહેરાત આવે તો પોલિટિકલ કન્સિડરેશન ઘણા બધા મળી આવે એવું લાગે છે. માટે એ લોકો જરા સાવચેતી રાખે છે આ ડેટા ડિક્લેર કરવામાં. એક આ બંને જણને એક સવાલ પૂછ્યું કે અત્યારે એવી ચારે બાજુ વાત ચાલે છે, એમાં વજૂદ કેટલું છે ખબર નથી, કે આખું અનામતનું આંદોલન અત્યારે જે પાટીદારે કર્યું છે તે ખરેખર અનામતની માગણી માટે નથી, પણ ખરેખર આખી અનામતની પ્રથા જ નાબૂદ થાય, એટલીસ્ટ ઓબીસી પૂરતી, અને બાકીના 50% જે રહે તેમાં બધા ભાગ લઈ શકે એવી છે. એમાં કેટલું વજૂદ લાગે છે કે ઇટ ઇઝ કોન્સ્પિરેટોરિયલ થિયરી છે. આ કોન્સ્પિરસી હોય પણ ખરી ને ના પણ હોય, પણ એનું અલ્ટિમેટ ધ્યેય અમુક હોઈ શકે. કાવતરાનો સિદ્ધાંત. કાવતરાનો સિદ્ધાંત. આમાં એવું છે કે એક વખત તમે ઓબીસીને આપ્યા 27%, મંડળ પંચનું આપ્યું, એ કશું પાછું લેવાયું નથી. હિન્દુસ્તાનમાં કોઈ પણ બેનિફિટ તમે આપો તો એ પાછો લઈ શકાય એવો નથી. ફોર એક્ઝામ્પલ, શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબને કોન્સ્ટિટ્યુશનમાં 10 વર્ષ માટે મૂકવામાં આવેલું કે પછી 10 વર્ષ પછી વિચાર કરવાનો. હવે 10 વર્ષે વિચાર થાય છે અને 2 મિનિટમાં એક્સટેન્ડ થઈ જાય છે. જરૂર પણ છે, કારણ કે ધાર્યું તો એટલું ઝડપથી શેડ્યુલ કાસ્ટ ને શેડ્યુલ ટ્રાઇબનો પ્રોગ્રેસ થયો નથી. એટલે એ લોકોને માટે જે રિઝર્વેશન ચાલુ રાખે છે તે તો બિલકુલ બરાબર જ છે. પણ કોઈ પણ જાતનું રિઝર્વેશન કે કોઈ પણ જાતનો બેનિફિટ તમે આપો કોઈ ગ્રુપને, તે તમારાથી પાછો લેવાય એવો નથી. કારણ કે હિન્દુસ્તાન અમુક જાતનો ગરીબાઈવાળો દેશ છે. એટલે કોઈ પણ બેનિફિટ મળતો હોય, કોઈ પણ ફાયદો મળતો હોય સ્ટેટ તરફથી, તે સ્ટેટ પાછો લઈ શકે એવી પોસિબિલિટી નથી. એ ક્યારે થાય કે આખો દેશ જ્યારે ઉપર આવે, જ્યારે બીપીએલનું બિલો પોવર્ટી લાઇનવાળું કોઈ રહ્યું જ ના હોય, ત્યારે જ આ વસ્તુ શક્ય થાય. અને એ કંઈ નજીકના ભવિષ્યમાં શક્ય થાય એવું દેખાતું નથી. આપણે તમે કોણ એ વસ્તુ સ્પષ્ટ બને છે કે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીના આંકડા હજુ બહાર પડ્યા નથી. બિહારના નેતાઓએ માગણી કરી છે, કારણ કે બિહારમાં તો આ કાસ્ટ વાઇઝ આખો
પોલિટિક્સ ચાલે છે કે ભાઈ તમે આ આંકડા કેમ જાહેર કરતા નથી. થોડા ઘણા આંકડા લીક થયા છે પણ એ ઓથેન્ટિક ન કહેવાય. એટલે બિહારમાંથી આ માગણી ઉઠી છે, હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. જેમ વિદ્યુતભાઈ કોઈ કેટલીક બાબતો આ બહાર આવી છે, બાકીની બાબતો આવી નથી. પણ કહેવાનો અર્થ એ છે કે જ્ઞાતિના આંકડા બહાર કાઢવા બહુ સેન્સિટિવ છે. અને હવે પછી જે ચૂંટણીઓ આવવાની છે, ખાસ કરીને પહેલાં આવવાની છે બિહારમાં, ત્યાર પછી ઉત્તર પ્રદેશમાં આવવાની છે, ત્યાર પછી પશ્ચિમ બંગાળમાં આવવાની છે. પશ્ચિમ બંગાળમાં આ બહુ પ્રોબ્લેમ નથી, પણ ઉત્તર પ્રદેશ અને બિહારમાં તો મહદઅંશે જ્ઞાતિવાદી રાજકારણ છે. એટલે એ હજુ આંકડા એ લોકો જાહેર કર્યા નથી. આ એક શક્યતા છે. હવે છેલ્લા આપણી પાસે 2 જ મિનિટ છે એટલે કહી દઉં કે ધારો કે 25મીનું આંદોલન, 25મીએ જે રેલી કરવાની છે તેમાં પુષ્કળ હિંસા ફાટી નીકળે અને સરકાર ડગમગે, તો જેમ વન ડે ક્રિકેટમાં છેલ્લી 5 ઓવર્સમાં જ આપણે પુષ્કળ આગળ કરીને જીતી જતા હતા, એવી રીતના ધારો કે આનંદીબેન પટેલ કે એના પ્રધાનમંત્રીથી સચવાઈ ના શકે સ્થિતિ, તો મોદી છેલ્લી 5 ઓવર્સ રમવા આવીને બધું થાળે પાડે એવી શક્યતા દેખાય છે. કારણ કે 25મીનું આંદોલન મને જરાક વધારે પડતું એમ લાગે છે કે ડેન્જરસ છે. એ ત્રણેય જણ એક જો અડધી મિનિટમાં જવાબ આપી શકો પછી આપણે સમાપ્ત કરીએ. ગુજરાતમાં જ્યારે આંદોલનો થયા ત્યારે કેન્દ્રે ઇન્ટરવ્યુ કર્યું જ છે. દાખલા કે રમખાણો ફાટી નીકળ્યા ત્યારે રેબેરોને મોકલ્યા હતા. હા, એક વખત 2 વખત રાષ્ટ્રપતિ શાસન એમણે લાદી દીધું હતું અને ગવર્નર થ્રુ રૂલ કર્યો હતો. એટલે જ્યારે એમ લાગે કે કાયદો અને શાસન જોખમાયા છે ત્યારે કેન્દ્ર સરકાર ઇન્ટરવ્યુ કરતી જ હોય છે. એવી સ્થિતિ બને તો કરે પણ ખરા. એટલે જ મેં કહું કે કદાચ રાષ્ટ્રપતિ શાસનની શક્યતા વધતી જાય જો આને આ રીતે વધારે. અને 25મી તારીખ બહુ ક્રિટિકલ તારીખ છે, કારણ કે બધા છોકરાઓએ કોઈ તમે શાળામાં જતા નહીં, બહિષ્કાર કરી દો વગેરે. અને 25મી મોટા પ્રમાણમાં આંદોલન થાય તો પછી ભવિષ્યમાં આગળ જતા શું થાય એવી. અને પ્રેસિડેન્ટ મને એવું નથી લાગતું, કારણ કે અત્યારે બિહારનું ઇલેક્શન સામે જ છે અને સેન્ટ્રલના બધા જ પ્રધાનો બીજેપીના તેમજ નોન બીજેપીના બિહારના ઇલેક્શનમાં બિઝી છે. એટલે અહીં ત્યાંથી ધ્યાન ખસેડીને ગુજરાતમાં ધ્યાન લગાડે એવું મને તો લાગતું નથી. પણ એને માટે કાંઈ સેન્ટ્રલના ઇન્ટરવેન્શનની જરૂર નથી. અહીંયા આગળ પણ લોકલ પોલિટિશિયન્સની સાથે ચર્ચા વિચારણા કરી અને ઉકેલ લાવી શકાય એમ છે. માટે મને નથી લાગતું કે પ્રેસિડેન્ટ. ચર્ચા માટે તમારો આભાર માનું છું ભાલુભાઈ, દિનેશભાઈ, વિદ્યુતભાઈ, અને ચર્ચા બહુ જ રસપ્રદ રહી એમ મને લાગે છે. આભાર. ચાલો, થેન્ક યુ.